ચેનલ ઓફ વડોદરા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે 4 દરવાજા વિસ્તારમાં ત્રાટકી હતી અને ગેરકાયદેસરના દબાણોનો સફાયો બોલાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે થયેલા દબાણો હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના હાર્દ સમાન ગણાતા 4 દરવાજા વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી અને ગેરકાયદેસરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દબાણ હટાવ્યા બાદ પુનઃ દબાણો થતા અંગે પૂછવામાં આવતા દબાણ શાખાના અધિકારીએ મોઢું ફેરવીને જવાબ આપવા માટેનો ઇનકાર કરી એ મારો વિષય નથી તેમ જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. તો અત્યાર સુધી જે માર્ગ પરથી બાકી માઇક કરો આમ જોઈ રહ્યા છો કે એક તરફ આટલી મોટી કાર્યવાહી થઈ રહી છે, આમ છતાં દબાણો યથાવત હતા અને હવે જ્યારે પોલીસનું દબાણ પાછા ત્રાટકી છે ત્યારે વ્યાપારીઓ પોતાનો માલ બચાવવા જોઈ શકો છો કે
માંડવી ગેટ અને આની આજુબાજુના 4 ગેટમાં ઘણું બધું દબાણ આજે જોવા મળ્યું. તે બાબતે વાડી પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશનના માણસો તથા ટ્રાફિકના માણસો અને કોર્પોરેશનના સ્ટાફને ભેગા થઈને દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. માંડવી ગેટથી શરૂ કરીને લહેરીપુરા ગેટ સુધી આવ્યા અને ત્યાંથી પછી લહેરીપુરા ચોકીથી દૂધવાડા મહોલ્લા થઈને ફરી પાછા માંડવી ગેટ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ. હા, જ્યાં પાર્કિંગ નથી અને નો પાર્કિંગ ઝોનમાં જે ગાડીઓ મૂકવામાં આવી છે તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મારી કોઈ એ બીક જ નથી. મારી બીક હોય તો કોઈ લગાવે જ નહીં ને, પણ એ લોકોને ધંધાગારી કરવા માટે લગાવે છે. તો કાલ ફરી આ દબાણ થઈ જાય છે આજ વિસ્તાર એનું મારું નહીં જોવાનું, એ પબ્લિકને જોવાનું, એ મારે નહીં જોવાનું.